નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર. આજે આપણે જોઈશું પીજીવીસીએલના ઘરના લાઇટ બિલમાં નામ બદલી કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી. તો જોઈએ આજે આપણે જે પીજીવીસીએલ નું ઘરનું લાઇટ બિલ હોય તેમાં નામ બદલી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતીનો વિડીયો, જેમાં ઘર વારસાઈમાં આવેલું હોય ત્યારે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઘર વેચાણથી લીધું હોય ત્યારે કયા ડોક્યુમેન્ટ જશે તેની સંપૂર્ણ માહિતી. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌ પ્રથમ અરજી ફોર્મ, એટલે કે અરજી ફોર્મ કઈ રીતે ભરવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, શું માહિતી હશે તે જોઈએ. શું તમે તમારા પીજીવીસીએલના ઘરના લાઇટ બિલમાં તમારું નામ બદલવા માંગો છો અને તેના માટે કયું ફોર્મ ભરવું પડશે, અથવા તો ફોર્મ કઈ રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે જે દસ્તાવેજ જોશે વગેરે પ્રશ્નોના જવાબ માટે તમને આ વિડીયોમાં જોવા મળશે. હવે જોઈએ, તમારે ઘરના લાઇટ બિલમાં નામ બદલવા માટે તમારી પેટા વિભાગીય કચેરીએ જઈને અરજી કરવી પડશે, એટલે કે તમારું જે સબ ડિવિઝન હોય ત્યાં જઈને અરજી કરવી પડશે. નામ બદલી કરવા માટે તમારે A1 ફોર્મ ભરવું પડશે. જો તમારે પેટા વિભાગીય કચેરી જઈને અરજી ન કરવી હોય તો તમે નામ બદલી માટેની અરજી ઓનલાઈન અરજી એટલે કે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી પણ કરી શકશો, જેની આપણે માહિતી ટૂંક સમયમાં આપણે એનો વિડીયો બનાવશું. જોઈએ ઘરના લાઇટ બિલમાં નામ ક્યારે બદલવું પડે. જો તમે ઘર વેચાતું લીધું હોય અને તેના બિલમાં જૂના માલિકનું નામ આવતું હોય ત્યારે તમારે તેમાં નામ બદલવું પડે. ત્યારબાદ ઘર વારસાઈમાં આવેલ હોય ત્યારે જૂના નામમાંથી નવા નામ એટલે કે તમારા નામે જેના નામે કરવું હોય તેના નામે કરવા માટે આ બે કેસમાં મુખ્ય આપણે નામ બદલી કરવી પડતી હોય છે. ઉપર મુજબના મુખ્ય બે કિસ્સામાં અથવા અન્ય કોઈ કારણોસર નામ બદલવાની જરૂર પડતી હોય છે. તો હવે જોઈએ ઘર વેચાતું લીધું હોય ત્યારે અને ઘર વારસાઈમાં આવેલું હોય ત્યારે કઈ રીતે પ્રોસેસ હોય તે જોઈએ. તો જોડાયેલો અમારી સાથે અને વિડીયો પૂરો જોવા નમ્ર વિનંતી. જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળે. નામ બદલી માટેના ડોક્યુમેન્ટ. હવે જોઈએ ઘર મકાન એટલે કે ઘર અથવા મકાન જે વેચાણથી લીધેલું હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે. સૌપ્રથમ અરજી ફોર્મ એટલે કે A1 ફોર્મ, જેમાં અરજદારની સહી તથા ફોટા સાથે. છેલ્લા લાઇટ બિલની નકલ. ત્યારબાદ જગ્યાની માલિકીનો પુરાવો એટલે કે પ્રૂફ ઓફ ઓનરશિપ, એટલે કે તમારી માલિકીનો જે પુરાવો હોય તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાનું હોય છે, જેમાં રજિસ્ટર વેચાણ દસ્તાવેજ, અનુક્રમણિકા નકલ એટલે કે આકારણી પત્ર, તાજેતરની વેરા પહોંચ, નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ, ટેક્સ રસીદ અથવા પ્રોપર્ટી કાર્ડ કોઈ પણ એક એટલે કે ફાળવણીનો પત્ર. ત્યારબાદ ગ્રામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર એટલે કે ગામ નમૂના નંબર 2. આ માલિકીમાંથી આ પુરાવો તમારે રજૂ કરવાનો હોય છે. ત્યારબાદ જૂના ગ્રાહકની ₹300ના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ, કે જૂના માલિકને તમે નામ ટ્રાન્સફર કરો તેમાં કોઈ પણ પ્રશ્ન ન હોય તેના માટે તે તમને સંમતિ એટલે કે બાંહેધરી આપતા હોય છે. ત્યારબાદ જો ઘર મકાનમાં એક કરતાં વધુ ભાગીદારો હોય તો બાકીના ભાગીદારોની ₹300ના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ. ફોટો ઓળખનો પુરાવો કોઈ પણ એક એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝ ફોટો, પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે રેશન કાર્ડ અથવા સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ. આ જે ફોટો તમારો આઈડેન્ટિટી માટે જે માગે તેમાંથી કોઈ પણ એક રજૂ કરવાનું હોય છે. આ હતી રીત આપણે મકાન વેચાતું લીધું હોય ત્યારે નામ ટ્રાન્સફર કઈ રીતે કરવું તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની સંપૂર્ણ માહિતી. જો આ રીતમાં તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. હવે જોઈએ રીત નંબર એટલે કે બીજો કેસ, જે ઘર વેચાણથી આપણે જોયું. ત્યારબાદ હવે ઘર વારસાઈમાં હોય તો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ અને કઈ રીતે પ્રોસેસ હોય તે જોઈએ. ઘર મકાન વારસાઈમાં આવેલું હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે. તમારે વારસાઈમાં આવેલું હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તે જોઈએ. એટલે સૌપ્રથમ અરજી ફોર્મ. અરજી ફોર્મ જેમાં એટલે કે અરજદારની સહી તથા ફોટા સાથે. ત્યારબાદ છેલ્લા લાઇટ બિલની નકલ. ત્યારબાદ જગ્યાની માલિકીનો પુરાવો, પ્રૂફ ઓફ ઓનરશિપ કોઈ પણ એક. હવે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ, જે તમને માલિકીનો તેનો દસ્તાવેજ. ત્યારબાદ અનુક્રમણિકા નકલ, આકારણી પત્રક. ત્યારબાદ તાજેતરની વેરા પહોંચ, નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ અથવા ટેક્સ રસીદ અથવા પ્રોપર્ટી કાર્ડ, ફાળવણીનો પત્ર, ગ્રામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર. ત્યારબાદ મૂળ માલિક જો અવસાન પામેલ હોય તો વારસાઈમાં નામ બદલી માટે મરણનો દાખલો જોશે. ત્યારબાદ જો મૂળ માલિક હયાત હોય ₹300ના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ. જો ઘર મકાનમાં એક કરતાં વધુ ભાગીદારો હોય તો બાકીના ભાગીદારોની ₹300ના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ.
ત્યારબાદ જેના નામે નામ ટ્રાન્સફર કરવું તેના માટેનો ફોટો ઓળખ પુરાવો રજૂ કરવાનો છે. તે જોઈએ કોઈ પણ એપ, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ત્યારબાદ પાસપોર્ટ ફોટો સાથે રેશન કાર્ડ, ત્યારબાદ સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ. આ હતી આપણે રીત બીજી કે જેમાં આપણે વારસાઈમાં નામ કઈ રીતે બદલાવવું તેની સંપૂર્ણ માહિતી. જો આ રીતમાં તમને કાંઈ પણ પ્રશ્ન હોય, એટલે કે આ તમે નામ ટ્રાન્સફર માટે જે વારસાઈમાં નામ બદલી કરવું હોય, તમને જો કાંઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં અમને જણાવી શકો છો. હવે જોઈએ નામ બદલી માટે A1 ફોર્મ કઈ રીતે ભરવું. A1 ફોર્મ કઈ રીતે ભરવું તેની આપણે સંપૂર્ણ માહિતીનો વિડીયો, એટલે કે વીજ જોડાણ માટે A1 ફોર્મ કઈ રીતે ભરવું તે વિડીયો આપણે YouTube પર અપલોડ કરી દીધો છે, જે પૂરો જોવો વિનંતી. જે આપણે આઈ બટન પર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે. આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે તમારી પેટા વિભાગ કચેરી મુલાકાત લેવા વિનંતી. જો તમને હજી કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર. ભવિષ્યમાં વધુ ઉપયોગી વિડીયો માટે જોડાયેલ રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેમાં બાજુમાં આપેલ બેલ આઇકોન પણ સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત મળી રહે. અને તમારા મિત્ર સર્કલમાં વિડીયો શેર કરવા વિનંતી. થેન્ક યુ. આભાર. જય